પહેલાં તો તમને બતાવી દો ઓક્ટોપસ. તમે ગમે એના પિક્ચરમાં જોયું છે, ડિસ્કવરીમાં સ્પેશિયલ આને તો જોયું જ હોય. જોયું હોય ને એવું બને નહીં. જો આ રીતનું જ, આને પગું નથી આવતા, હાથું નથી આવતા, કાંટા નથી આવતા. આ જે છે ને એને હાથું ને પગું જ છે. જો સો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, સુપ્રભાત, જય શ્રી રામ, જય માતાજી બધા મિત્રોને. તો સ્વાગત છે મસ્ત મજાના એક દરિયાના વ્લોગ વિડીયોની સાથે. મિત્રો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને અત્યારે અમારે ભંડારીએ રોટલી પકાવી નાખીશ ને હવે એક બકાલું કાઢીશ ને મસ્ત મજાનું સૂર્યાસ્ત થવા જઈ રહ્યું છે. વાતાવરણ એકદમ બ્યુટીફુલ, કાંઈ ન ઘટ્યા, મોજ આવ્યા કરે મોજ. તમને એમ લાગે કે એક નંબર. તો વાવડો છે ને ભાઈ હસતા પેડ્યો ને નાહવાની ફુરસત નથી મળતી, બરાબર. તો સવારમાં પહેલાં તો આપણે હોલ મૂકી આવીએ. પહેલાં 6 વાગ્યાનો હું ઉઠ્યો ને કસરત કરતો હતો જીમ. રવિભાઈને ઉઠાડ્યા પણ ના ઉઠે. હસતા એક ક્યાર થાય છે એટલી કેબિનમાં, બરાબર. એટલે તો મિત્રો મસ્ત મજાના મોર્નિંગ સાથે અમારે લખમણ હતા ડાય ફિશનું કટિંગ કરે. તો અત્યારમાં ખાવાની છે નાસ્તામાં ડાય. તો આ રીતના કટકા કરી નાખીએ. પછી અમારે જગો ગાંઠિયા ખાઈશ અહીંયા, બરોબર. ને લીલા મરચાંમાં બનાવવાનું છે એટલે મરચાં ને ધાણા ટમેટા કાઢ્યાશ. ત્યાં હાજાનું કંઈક શાક છે, હું છે એ ખબર નથી, કાંઈ ભૂલાઈ જશે આમાં બધું વ્યવસ્થા કરવાનું છે. તો મિત્રો હવે નાઇટનો જો છે જે કે રાતનો આપણે કહેશો તો એટલા માર્યા હતા એને આમાં અંદર લેવાનું. ચાલો ફટાફટ એ કામ કરી નાખ્યું. તો મિત્રો સવારમાં ઓઝાનું મસ્ત મજાનું કામ પૂરું કરી નાખ્યું, બરાબર. ને હવે આપણે જવાના છે 2 નંબર. તો આ રહ્યું અમારી બોટનું બાથરૂમ. તો આ બહુ વાવડાનું બહુ રિસ્કી છે, પણ કાયમીની આદત પડી જાય ને પછી વાંધો ન આવે, બરાબર. એટલે મોટા મોટા મોજા હોય તો આપણે વાંધો આવતો નથી. આ રહ્યું બાથરૂમ. આપણે હવે જઈએ બાથરૂમ, પછી મળીએ આગળ વિડીયોમાં. તો ગાઈસ જગાએ નવા દડાનું અનબોક્સિંગ કરી નાખ્યું છે. ટાવર ઉપર રોયલ બ્રાન્ડ મિત્રો આપણે ટહર ભરવા બાંધી છે. રવિને સફેદ ટહર ભરવાની દીધી, કારણ કે એ વધારે કાળો રહ્યો ને ધોળી ટહર આપે એટલે મન દુઃખ થાય. ભંડારી હસ્તા પકાવે. ફાઇનલી ટોપિયાનું અનબોક્સિંગ કરી નાખવાનું છે. આગળ શું છે જોઈ આવો, આગળ બતાવો. એ જગા ડાય. તો મિત્રો મસ્ત મજાનો સવારનો નાસ્તો, એ પણ ડાય ફિશનું બાફણ. હમણાં જીમ કરીએ ને એટલે એટલું ખાવું પડે. કેટલી ખાવી પડે આપણે? 5. હા, 5 ખાવી પડે. બાકા છે કાયદેસર. રાજાજી ખેસ પેલા ભાઈને ઘેર રહે છે ત્યાં ઉઝમમાં છે તે હમણાં ખાતો નથી. કા મોટા હે મોટા ખાતો નથી ને ઉઝમ ને હિસાબે ખાઈ લે. ઘેર તો તને મોકલી જ દેવું અમે, બસ. શું ઊભો થઈ જાય, થાળી લઈ લો. તો મિત્રો સવારમાં નાસ્તો કરીને ઠંડી ઠંડી હવા લઈએ, તાજી હવા. તમારે લેવી તો આવી જાઓ, બરાબર. 2 જર્સી પહેરીશ ને જો આપણે અહીં ટાઈટ સહન થતી હોય ને તો તમને એક વસ્તુ જો બે ચાલા ભાઈ તમારે ખલાઈ બાત છે બહુ. તો એક વસ્તુ તમને બતાવું કે અહીં કેબિન ઉપર જો અમારે સાઈડ ટનલ છે ને જાદવભાઈ, એ ભાઈ રાતને દિવસના પહેરવી. જો આવી ઠંડી આપણે અહીં જો હેઠે બે સહન થતી હોય ને જો ઉપર સૂતા હોય, 3 ધાબળા ઓઢે કાયદેસર આમ બરફ પડી જાય. 4 દરવાજા દઈ દે. હા, 4 દરવાજાથી 3 દરવાજા દઈ દે. 2 જર્સી પહેરી એની માં ધાબળો ઓટલે તોય ધાબળો ઓટલે તોય સહન નથી થતું. ને બાર હુવો માથે કેબિન માથે પવન તો જો તમે આ તો ખરી એકદમ તમે જોઈ લો તો તમને ખબર પડે. આમ વાવડો થઈ ગયો. કેમેરો ફેરવીને બતાવો. સૂર્યપ્રકાશ વાવટા દેખાડ, વાવટામાંથી ખબર પડી જાય. વાવટા લગભગ આટી પે ફાટી જાય લગભગ નવા છે તો મારે કેવું પડીએ સેટ ને ગૌતમ સેટ ને નવા વાવટા જો
ભંડારી અત્યારે છે ને ક્યાં જશું બતાવું તો અમારો મોટો છે ને ચા બનાવે છે. તો હવે આપણે છે ને રાતે નીંદર ઓછી થઈ, રાતે આપણે નીંદર ઓછી થઈ એટલે આપણે સુવા જવા છે. तो दोस्तों आपको बता दूं कि मैंने अभी अभी जाली खींची है तो आपने बताऊँ माछલા એટલી મહેનત પછી મેસલે આવ્યા એટલે તમે વાત પૂછો માં એટલા મેસલે આવ્યા ને પણ બહુ નાના ને બહુ થોડા કામ વગેરેના ને એવું બધું આવ્યું. તો મિત્રો પહેલાં તો તમને બતાવી દો ઓક્ટોપસ તમે ગમે એના પિક્ચરમાં જોઈએ છે ડિસ્કવરીમાં સ્પેશિયલ આને તો જોયું જ હોય જોયું હોય ને એવું બને નહીં. જો આ રીતનું જાને પગું નથી આવતા હાથું નથી આવતા કાંટા નથી આવતા આ જે છે ને એના હાથું ને પગું જ છે. જો મસ્ત મજાની ખાંગી આવીશ ને હલવી તો આનકી નથી આવી. જો એકલી હલવી આગળની માહિતી રવિભાઈ બતાવશે. આગળની માહિતી તો વાંગર આવી ગયું વાંગર અને એવું કહેવાય લાલ ડોળા આવે, લાલ ડોળા આવે એ આંખમાં કોઈના રહે નહીં. કેમ છે આમાં હું તમને બતાવું મેસલા નાની વેકલી મેસલામાં કંઈ ખાસ આવતું નથી ભાઈ વાવડો છે ને એટલે બાકી આપણો ધંધો છે તો આનો રીડો અત્યારે કાળો માલ પકડવા નાખ્યો તો કાળો માલ એટલે કે આ ડેટકી આ નરસિંગા છે આ આપણે આવે બેસે ને તો પોહાય પણ આમાં કંઈ આવ્યું નથી એટલે હવે કેન્ડલ શું કરે કેમ ખબર હવે. તો મિત્રો અમારી સીગો સામે છે ને જો મોગો બાંધીને માલ વિશે એટલે સમજી જવાનું કે સીગો જ હોય. આવી ઠંડીનો એ કાળો કેમ પડી જતો હોય મને કઈ હુસકો પડતો નહીં. તમને હુસકો પડે તો કહેશો તમને કોઈ હુસકો પડે ને તો કહેશો ને. ફ્રાય માટે બેસ્ટ ફિશ એટલે છે ને બગા ફિશ બગા ફિશ ગુજરાતનું ગૌરવ. કાટિયા ફિશ આવીશ ને મસ્ત મજાનો મોટો બધી ટાઈગર આવીશ. જો ખાલીની મીઠું જો પગું જો દિલ ખુશ થઈ જાય યાર આવા મેસલા જોઈને. તો કમ જ આવે છે એમ વધારે આવતા નથી. જવું જોઈએ તમારે લખમણાતા ભંડારી હલવીભાઈ આવીશ ને પુષ્કળ આવીશ નાની તો બહુ નાની આવીશ મોટી આવે ને ભગવો કોઈનો હગવો નહીં જીવ તોય કાઢે ને મેરેલોય કાઢે. હા એના દાદારે કોઈ નો આવે પતરી જણે ફ્લેટ. મોટા એક વાત તમને પૂછું બરાબર હા તમને વેન્દ્રો કેમ કરતા વેન્દ્રાને હું લોટ ખવડાવતો તો ને વેન્દ્રાને લોટ ઘડીકમાં મેં આપે નહીં એને એમ કીધું કે આવો ભાઈ તને જરાક ગરમી પકડી લીધી તમારો હાથ પકડી લીધો અહીંયા આયા છે ને મોટાને આયા મસ્કું બદલી દીધું ભાઈ. તો છે ને મિત્રો અમારે છે ને મોટાનો કંઈ વાંક નહોતો પણ એનો જ વાંક હતો. કરડી જો પછી જુનાગઢ લઈ ગયા હતા દવાખાને સ્પેશિયલ ઇન્જેક્શન દેવરાવા કીધું કે તમે ઘેર વહી જાઓ તો ઘેર જ્યાં નહીં એ કે મારે ફિશિંગ નીકળવું જ બરાબર. ને અત્યારનું વેધર જો અહીંયા આ બહુ તોફાની વેધર છે. જો આ બાજુ તો બોટ પાણી ઉડાડતી જશે. તો મિત્રો વાગી ગયા હાથ ને ફાઇનલી છે ને બંધાણી શા પીશ બરાબર. અટાણે અંધારું થઈ ગયું તો એ શા પીશ ઉપર હું તમને બતાવું. હા જો તો હવે જઈશ આપણે રાતનો ઓછો મુકાવા બરાબર. નાઇટમાં મચ્છી આવશે કે જોઈએ બાકી લખમણાતા ખાવાનું બનાવીશ. દાળ ને કડેશ એ તો ખાઈ લીધા રેસીપી બતાવી દીધી રવિએ. ખરું બતાવ્યું પણ તમે કોઈ નહીં ખાધી. મસ્તનું સનરાઈઝ થઈ ગયું અંધારું થઈ ગયું ને સાહે સાવ હોલ મુકાવા રહે બધા સાહેબ પર સા ઠપકા રે લાપા હે કામ છે. એ રાતે મેં જોયું હતું રાતે તમે 5 કપ હું ઘોડીએ બે જોતો તો 5 કપ પી જાઉં બહુ ગુડ નહીં શાર તો પીધા છો નહીં આમાં ઈવન લાખીએ ફરમાવેલી પી ઘોડીએ નહીં જોતો તો ઘોડીએ જો બે બધું જોયા કરે આનું બધીમાં ધ્યાન રાખવું પડે. હા ભાઈ અમારે ઘેર જવાનું ચા ટીપે કેમ ઘેર જવાનું છે લગન છે એટલે આવું જવું કેમ નથી
બળ પડે આ બહુ બળ પડે. ડાટ પડે બે બે ડાટ કરીશું આવે. પેરી મફત થોડું વાત છે જો આમ બે ધરીશું તો આ જોઈ લો. એક જ. ઈ એક તો અટાણે પહેરીને સવારે પાછું વાત લેતો આડી ઓલું પડો તને ખબર પડે એ જ વાત છે ઉઠતોય નથી ભાઈ ઘેરો એ જ જાય ને મોકલી દેવાનો છે ખોટી ફેંકવાનું બંધ કરો. ફેંકવાની બંધ કરો. ના ભાઈ આ બાળા રાજા તમને કેમ લાગે આ હવે ખેસીએ કે મિશનો દોરો ને ફીટો ઉભા રહો જો ફીટવામાં જો મરદ માણાઓ. મરદ હું રાખા એ માઇકલ જેક્सन वाली जगह अरे शाहरुख वाली एक बार शाहरुख वाली મેં તો હસ હસ કે ગોટો વળ ગયા પેટમાં એ ભાઈને આવડતી નથી. ખાવાય હતી પણ વળી. તો અમારા ભંડારીએ મસાલો છે ને ઢોળી નાખ્યો તમારે સંજયભાઈ પાસો બનાવે છે મસાલો શું નામ લાગતો તવાડી તમને બતાવું જો મસાલો ઢોળી રાખો સમ જો હવે આ લૂસણિયા ફૂસણિયા કરે છે ભાઈ શું કરવું મસાલો ઢોળા જ દાળ કેસલા બનાવી ગયા તો મિત્રો કડકડતી ઠંડીમાં ભાઈ ડાયર કરેસલા ખાવાની મજા આવે પણ રહેતે જ અહીંયા 12 વાગે ઓલ ઉપાડવાનો થાય ને એવું બળ પડી જાય એવું બળ પડી જાય કે વાત પૂછો માં આવડા બધા બેહી જશો ખાવા ખાવાનું જોઈને તો એમ થાય કે 3 રોટલા ખાઈ લઈએ પછી વાવડો રાતે ઉઠીએ ને બારું નીકળવાનું થાય કેબિન માંથી ત્યાં દાળ કરેસલા કાયદેસર મોટે આવે તો પેલા ખાઈ તો લેવું પડી આવે ખાઈ લે બરાબર ફરીથી મિત્રો બીજા દિવસનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે મસ્ત મજાનું તો બધાની જય માતાજી ને આગળ આપણે ઉપાડવાનું છે હવે લંગર બરાબર કારણ કે 1-2 વાગે લંગર નાખ્યો તો મસ્ત મજાનું રળિયામણું વાતાવરણ છે આગળ લંગર ઉપાડીએ હું તમને બતાવું તો મિત્રો અમારે સરપંચ ઉઠી જશ ચા બનાવી દીધી મસ્ત મજાની સવારમાં નવી લોટ બનાવવાના છે રોટલીનો બરાબર એવું કામ કરીએ તો આપણે નાસ્તો કરી લઈએ ને પછી ઉપાડીએ લંગર રવિભાઈ ટંડલને ચા લઈને આવી ગયા મિત્રો લંગર નીકળેલું છે ને એ કઈ તમને બતાવું જાજી બધી વેર નાખી દીધી આખી બોટ આઈને तो गाइस ये हमने लगा दिया गेट आए रही भाई बीच में आटा ले એટલે વેલ લે તો કો આમે વેલ હેકલતો જશ જાતો ભાઈ ડાયરેક્શન દેતા જશ કે બાજુ આવવાનું જો તમને કેબિન ઉપરથી બતાવવા એ મોટા મોટા મોજા મોજા એટલે કાંઈ ઘટે નહીં જો આ જાદવભાઈની પથારી અહીંયા વીજભાઈ ઠંડીમાં બરાબર તમને હું બતાવું કેટલા ધાબળા છે આ એક ગોદડી 2 ત્રીજો ધાબળો 3 પછી આ ગોદડી 4 પછી આ ધાબળો 5 આ ધાબળો 6 ને આ એક ગોદડી 7 વસ્તુ છે 7 વસ્તુ ઓટીની વિચાર કરો તમે કેટલી ઠંડી સહન થતી પાવડર નાખેલું તો મિત્રો ચાલો હવે નાસ્તો કરવા ના હું બનાવીશ ખબર છે હા ચાલો શાક વેચ્યું હતું ને દાળ કરેસલા અટાણે ઠપકાર નાખ્યા કારણ કે આ પવન બહુ છે બહુ આવડો છે એટલે રોટલી બનાવી નાખી સરપંચે હા કડો ખાઈને જ છે જરા જગો નહીં ખાય ખાવું નથી